સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેનો આજે સવારે જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો હતો. સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર જામનગર તથા જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સિંગ રમતનું આયોજન તારીખ 25 એપ્રિલથી તારીખ 5 મે દરમિયાન જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો છે. આજે આ સ્પર્ધાનો પ્રારંભ તથા ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન તથા શહેર ભાજપ પ્રમુખ બીનાબેને આ ફેન્સિંગ સ્પર્ધામાં હાથ આજમાવ્યો હતો. નમસ્કાર, જિલ્લા રમતગમત અધિકારી જામનગર ભાવેશ રાવલિયા. આજ રોજ ગુજરાત સરકાર શ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 ની ફેન્સિંગ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન તારીખ 24 થી 5 દરમિયાન જામનગર ખાતે થનાર છે. જે અંતર્ગત અંદાજિત અંડર 14, 17 અને ઓપન બહેનો અને અંડર 14, 17 ઓપન ભાઈઓના કુલ ખેલાડી 1300 થી 1800 જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે. આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ખેલાડીઓને મેડલ, ટ્રેકસૂટ અને ઇનામ પ્રોત્સાહિત રકમ બાદ તેઓ ખેલો ઇન્ડિયા એકેડેમી અને એકેડેમી ટ્રાયલ ત્યારબાદ તેઓ રાજ્ય કક્ષા સમર કેમ્પની અંદર ભાગ લઈ શકશે અને પોતાનું કૌશલ્ય અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સારો મોકામાં આજે ઉપસ્થિત રહેલ છે. જે બદલ હું રાજ્ય સરકાર અને આભાર વ્યક્ત. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.